થરાદ ખાતે નવા રામજી મંદિરેથી ભગવાન જગન્નાથની 35મી શોભાયાત્રા નીકળી। થરાદના રામજી મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા પ્રારંભ થઈ હતી। આ યાત્રા જવાહર ચોક, મોચી બજાર, જૈન દેરાસર, કાજીવાસ, જૂની ગંજ બજાર, મહાલક્ષ્મી મંદિર, જૂની નગરપાલિકા અને બળિયા હનુમાન મંદિર થઈને પરત ફરી હતી। શોભાયાત્રામાં બેન્ડ બાજા, ઘોડા બગ્ગી, ડીજે, નાસિક ઢોલ અને ઊંટ સહિતના આકર્ષણો જોવા મળ્યા હતા। આ યાત્રાના પ્રસ્થાન સમયે સંત શ્રી રામ લખનદાસ બાપુ ચારડા, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, ડીડી રાજપૂત, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ અને શૈલેષભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ યાત્રા દરમિયાન શાંતિ જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મુસ્લિમ સમાજે પણ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું। આ રૂટ પર ભક્તો અને સેવાભાવી સંસ્થાઓએ ઠંડા પાણી, લીંબુ શરબત, છાશ, આઈસ્ક્રીમ અને શરબતના કેમ્પનું આયોજન કર્યું હતું। શ્રી રામ સેવા સમિતિ દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન જગન્નાથના મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ યાત્રાએ થરાદમાં ધાર્મિક ઉલ્લાસ અને ભાઈચારાનું વાતાવરણ સર્જ્યું હતું। પરંપરાગત રથયાત્રાના આયોજન વર્ષે કરવામાં આવી રહી છે। આવી રીતે આજ પણ 2025માં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં થરાદ ટાઉનમાં રૂટ નક્કી કરવામાં આવ્યું। આ રથયાત્રા પહેલાં શાંતિ સમિતિની બેઠક પોલીસ વિભાગ તરફથી યોજવામાં આવી હતી અને બધાને સમજ કરવામાં આવી હતી કે શાંતિપૂર્ણ રીતે રથયાત્રા કમ્પ્લીટ કરવામાં આવે। આજે જે રથયાત્રા ચાલુ છે એમાં પોલીસનો ચોખ્ખો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આવા પોઈન્ટ ગોઠવવામાં આવે છે। અલગ અલગ જગ્યાએ બોડી વન કેમેરાથી અને ડ્રોનથી અમારી પેટ્રોલિંગ ચાલુ છે। સાથે સાથે અમારી એસસીબી અને એસઓજીની ટીમ પ્લેન ક્લોથ્સમાં લોકો ઉપર વોચ રાખીને રેડી છે। અને અત્યારે જે રથયાત્રા ચાલુ છે એમાં જે કંઈ કોઈ પર ઉશ્કેરજનક પોસ્ટ ના નાખતો હોય હવે રીતે અમારી સાયબરની ટીમ પણ એમાં સોશિયલ મીડિયા વોચ રાખીને બેઠેલી છે। તો બનાસકાંઠા એસપી અને ગુજરાત પોલીસ વતીને તમામને અપીલ કરું છું કે શાંતિ જાળવાઈને એક ઉત્સાહપૂર્વક રથયાત્રા કમ્પ્લીટ થાય અને સાથે વધુ બધાને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કે દરેક વર્ષ અનુસાર પ્રેમ થઈને શાંતિથી રથયાત્રા કમ્પ્લીટ થાય। જગન્નાથજીની ભવ્ય યાત્રા અષાઢી બીજ છે સમગ્ર દેશ માટે, સમગ્ર રાજ્ય માટે અને અમદાવાદ આખી ગુજરાત જગન્નાથભાઈ બનીને જે અષાઢી બીજો દિવસ ઉજવે છે। આજે મિત્રો થરાદ ખાતે રામજી મંદિરથી 2 વાગે ભગવાનની આરતી કરીને જે અમારી રથયાત્રાનું કલ્યાણ કર્યું છે। રથયાત્રામાં અમારી રામ સેવા સમિતિ, એના બધા અગ્રણીઓ, આગેવાનો, બધા જ કોઈ પણ જાતના ધર્મ, પાર્ટી કે જાતિના ભેદ વગર બધા એકમેક થઈને કાયમના માટે આ રથયાત્રા મુસ્લિમ એકતાવાળી વાત દેખાય આ નહીં જાણે એક ના સનાતન ધર્મ દુનિયામાં મોટામાં મોટો ધર્મ જરા મિત્રો જ્યારે જગન્નાથજીની રથયાત્રા અમદાવાદમાં નીકળતી ત્યારે અહીં તો કોઈ અમારો અમદાવાદ જોયું તો ચિંતા હતી કે કંઈ ભીડ તો નથી। 2003 પછી એટલી શાંતિથી આ રથયાત્રા નીકળે છે। ક્યાંય મિત્રો કોઈ કારણસર કોઈ બનાવ બને તો બને પણ કોમી એકલાને ક્યાંય કોઈની પહોંચ આવતી નથી। એ રીતે કરે ધર્મને લીધે બધા જ એક થઈને એકબીજાનું સન્માન કરશે, માન મસ્તો ભોગવો ધર્મ એક રહે, બધા ધર્મો એક છે, એકબીજા વચ્ચે એકબીજાની સહિષ્ણુતા જાળવીને આ યાત્રા નીકળે છે। ત્યારે ધરાતો મિત્રો વર્ષો પહેલાં વધારે બનતાથી પહેલાં સ્ટેટ બેંકમાં હતો ત્યારે અમારા બાબતલાલ, બાદરમલ દેસાઈ અહીંના સરપંચો થતો તાજગીયા નીકળવાના હોય તો પણ ત્યાં જઈને બેસતા અને બધાને ભેગા રાખીને જે રીતે મિત્રો અમારું કોમી એકલા કોઈ વાતાવરણ છે અને ક્યારેય ઊંડી વાત આવે નહીં, બધા ભેગા થઈને આ યાત્રા આજે પણ કાજીવાસમાં તો મારે વર્ષો પહેલેથી રથયાત્રાનું સન્માન થાય, આજે પણ આ રીતે જ્યારે ભગવાન જગન્નાથ મારું મામેરું જ્યારે મારું હાજર મંદિરમાં વારા ફરતી જ્ઞાતિભાઈ ચિત્રો ભરવામાં આવે છે। સરસ મજાનો કાર્યક્રમ બધા એક થઈને બધી પ્રજા ભેગી થઈને આ કાર્યક્રમ કરે છે। બધાને ધન્યવાદ, અભિનંદન। સમગ્ર રાજ્યમાં આખા રાજ્યમાં આ યાત્રા નીકળે, સમગ્ર જિલ્લામાં બાળકપુર ખાતે પણ વર્ષોથી મારી આ યાત્રા પાસે કરવામાં આવી પણ અહીં જ્યારે હું થરાદ